નમસ્કાર। આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂતીથી તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત હોય ત્યારે સુરત મહાનગરપાલિકા એ હંમેશાથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાન આંબળવાનું અને આંગળી ચીંધવાનું કામ કર્યું છે। આજે અમે સુરત મહાનગરપાલિકા માટે અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ સીટો ઉપર 75 જેટલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવા જઈ રહ્યા છે। આ તમામ ઉમેદવારો સુરતની અંદર સુરતના લોકો માટે ટકાઉ વિકાસ અને સુરત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કુશાસનનો ભોગ બન્યો છે, એક ગ્લોબલ સિટી જે ખરા અર્થમાં ગ્લોબલ ના બની શક્યું, જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્લોબલ ના બની શક્યું, એવા સુરતની અંદર ભ્રષ્ટાચારે ભાજપની અંદર એક શિષ્ટાચારની જેમ ફેલાયેલો છે, ત્યારે આમ આદમી પાર્ટી સુરતની જનતા માટે એક સારા વિકલ્પ બનીને ઉભરી છે। મને વિશ્વાસ છે કે આ વખતે આ ચૂંટણીની અંદર આ તમામ ઉમેદવારો ભવ્ય રીતે વિજય થશે અને સુરતની જનતા આ વખતે ગુજરાતમાં પહેલી એવી મહાનગરપાલિકા છે સુરત મહાનગરપાલિકા કે જ્યાં આમ આદમી પાર્ટીની મેયર બનશે। આમ આદમી પાર્ટી જે છે એ સુરતને નવા વિકાસ તરફ લઈ જશે અને એ વિશ્વાસ સાથે આજે સુરત મહાનગરપાલિકાનું પહેલી યાદી જે છે એ જાહેર કરવામાં આવી છે। તમામ ઉમેદવારો કે જેમને પાર્ટીએ પસંદગી ઉતારી છે સૌને અભિનંદન। સુરતના તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને અભિનંદન। છેલ્લા ઘણા સમયથી સુરતની અંદર સતત લોકો સુધી જઈ અને સંદેશ આપવાનું કામ કર્યું છે। તમામ સાથીઓને અભિનંદન અને તમામ ઉમેદવારોને જીત માટેની અગ્રીમ શુભેચ્છાઓ। જય ભારત।